મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં દિવાળીના પાવન અવસર પર વર્ષો જૂની પરંપરાને આજે પણ યથાવત રખાય છે। વર્ષો જૂની મેરાયું કાઢવાની પરંપરાને આજે પણ જીવંત રખાય છે। આ પ્રથા અંતર્ગત યુવાનો, વડીલો, બાળકો અને દીકરીઓ હાથમાં મેરાયું લઈને શેરીઓમાં નીકળે છે। ઘરમાંથી અનિષ્ટ તત્વો અને અંધારું દૂર થાય તે માટે આ પરંપરા પાળવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે મહિલાઓ વરખડીના વૃક્ષની 3 પાંખિયાવાળી ડાળીઓ લાવી તેના પર કપડાં કે રૂની દિવેટ બનાવી માટીનો લેપ કરી મેરૈયું તૈયાર કરે છે। આ મેરૈયું પ્રજ્વલિત કરી ઘરમાં ફેરવવામાં આવે છે અને ત્યારબાદ તેને મહોલ્લાની બહાર અથવા શેરીના અંતે આવેલા ઝાંપે મૂકવામાં આવે છે। આ દરમિયાન આજ દિવાળી, કાલ દિવાળી, હનુમાનજીએ લંકા બાળી, મેરાયું જેવા નાદથી શેરીઓ ગુંજી ઉઠે છે। ઉત્તર ગુજરાતની શાળામાં સુલેખન માટે અભિયાન। મહેસાણાના વિઠોડામાં શ્રીમતી કે.બી. શાહ અનુપમ પ્રાથમિક શાળામાં બાળકો માટે સુંદર લેખનનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જ્યાં બાળકો ગુજરાતી લેખનને સુંદર, ચોક્કસ અને પ્રભાવશાળી બનાવવાની રીતો શીખી રહ્યા છે। મહેસાણાના શિક્ષકોએ જ્યારે આ અભિયાનને અપનાવ્યું ત્યારે વિદ્યાર્થીઓ માત્ર સારું લખવા લાગ્યા એટલું જ નહીં, પરંતુ ભાષા સાથે તેમનો સંબંધ પણ વધુ ગાઢ બન્યો છે। શાળાના શિક્ષક આદિત્યભાઈ દરજીના માર્ગદર્શન હેઠળ 2010થી ચાલતા આ પ્રોજેક્ટથી બાળકોની હેન્ડરાઇટિંગ, શબ્દ ભંડોળ અને અભિવ્યક્તિમાં નોંધપાત્ર સુધારો થયો છે। ગાંધીજી એવું કહ્યું છે કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે। તો બાળક જ્યારે ખરાબ અક્ષરે લખતો હોય ત્યારે એને ટેન્શન હોય છે કે મારું પરિણામ સારું આવશે કે નહીં આવે, પણ જ્યારે તે સુંદર અક્ષરે લખતો થાય છે ત્યારે એના અંદર આત્મવિશ્વાસ વધ્યો છે। આ પહેલથી વિદ્યાર્થીઓમાં શિસ્ત, ધીરજ અને સર્જનાત્મકતા આવી છે। વિદ્યાર્થીઓની ભૂલો ઘટી છે અને શાળાઓમાં તેમની પ્રગતિ સ્પષ્ટ દેખાવા લાગી છે। હેન્ડરાઇટિંગમાં સુધારો કરનાર વિદ્યાર્થીઓની શાળા સન્માનિત પણ કરે છે, જેથી બાળકોનો આત્મવિશ્વાસ વધ્યો છે। અમારી શાળામાં છેલ્લા 15 વર્ષથી અક્ષર સુધારણા પ્રોજેક્ટ અંતર્ગત સુલેખન, શ્રુતલેખન જેવી અનેક પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે, જેની અંદર બાળકોના મરોડદાર અક્ષરોના કારણે ઘણી બધી સ્પર્ધાઓમાં બાળકોએ હરણફાળ ભરી છે અને બાળકો ખૂબ સરસ રીતે પેપર પણ લખી રહ્યા છે। એમનો આત્મવિશ્વાસ પણ વધી રહ્યો છે અને બાળકો ખૂબ સુંદર અને ઉત્તમ પ્રદર્શન કરી રહ્યા છે।